સ્ટુડન્ટ, વેલકમ ટુ હેપી લર્નિંગ. તો આજનો આપણો ક્વેશ્ચન છે કે દ્વિઘાત સમીકરણ આપેલ છે અને તેના માટે x + 1 ના છેદમાં x નું મૂલ્ય શું હોય. તો આપણે સૌથી પહેલા લઈ લઈએ સમીકરણ જે x² - 2x + 1 બરાબર 0. હવે અહીંયા આપણે જોઈએ છેલ્લી સંખ્યા, એટલે કે છેલ્લી સંખ્યા બરાબર ગુણાકાર થવો જોઈએ, એક ગુણાકાર અને છેલ્લી નિશાની પર પ્લસ એટલે સરવાળો મળવો જોઈએ. એવી બે સંખ્યા, એક એકા એક, જ્યારે છેલ્લી નિશાની પ્લસ હોય એટલે બંનેને સમાન નિશાની મળે. હવે મેં ઇક્વેશન કરી તો મધ્યમ પદ એટલે કે માઈનસ અને ચલ આપણી પાસે છે x. તો આ તમારા બે અવયવ થઈ જશે. x - 1 અવયવ છે એટલે x ની કિંમત આપણને મળશે +1. તો અહીંયા પણ સેમ મળશે +1. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ x + 1 ના છેદમાં x. તો અહીંયા 1 + 1 ના છેદમાં 1. તો અહીંયા આપણને મળશે 1 + 1 એટલે કે 2. તો આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી 2. તો આવા જ વિડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.